તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. ને બધાને સવારના પહેલાં ગુડ મોર્નિંગ. મિત્રો આપણે તો કાંઈ એવા ખબર છે રસોડે શું કરવા ખબર છે? આ તાપ નહોતો થતો, બોલો. આ બેઠી બેઠી શું કંઈ ખબર હતી? તાપ કરી આવી દો નહીં તો તારે જ રેક આવી જવાય ને યાર. અમારે અહીં આવવું પડે, અમારે અહીં આવવાની જરૂર ન પડે ભાઈ. એવું કામ કરો કંઈક સવારમાં. હું એક કામ કરું, હું લાવવાનું કે ગેસ લાવી જાય એમ કે કાંઈ નહીં. ગેસ ને હોય તો આવી જાય, પણ થોડીક વાર લાગશે, 15 દિવસની. ગેસ ગોતે છે એમ કીધું. કાંઈ નહીં, અત્યારે સવારમાં જાય છે પપ્પાની નેંદવા ને આપણે રીત ગયેલા છીએ ઘરે. એટલે ઘરે રહેવાનું જવાનું છે નેંદવા. પણ આવું છે આ તાળું ને બધા આ મકાનનું આ રૂમનું તાળું હોય ને થોડુંક હાર્ડ પડે છે, કેમ કે આનથી દેવાતું ને આનથી, એ માટે ઘરમાં એ છીએ. તો કાંઈ નહીં, બી कंटिन्यू व्लॉग में रहो। तो दोस्तों हम जा रहे हैं अपने खेत पर ने देखो ये वाड़ी का नज़ारा है, देखो कैसा है, एकदम ज़ोरदार है। ने एक ये बाजू हमारा खेत आया है ने मैं और मेरी वाइफ देखो दोनों चल रहे हैं। तो मित्र कारक हिंदी में वीडियो बनावो से तमे कॉमेंट करजो। जो 10-15 जना कॉमेंट करशे कि हिंदी में वीडियो बनावो तो बनावीशुं। જ્યારે આપણે યુટ્યુબ ચેનલ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય પછી બનાવવાના છે. પણ અત્યારે સવારમાં આવ્યા છીએ નેંદવા એવું છે. તો કાંઈ નહીં, વાતાવરણ થઈ ગયું છે આજ એકદમ જોરદારનું. વરસાદનું કંઈ નામું નિશાનું નહીં રહેવાનું મને એવું લાગે હમણાં થોડાક દિવસ વધારે સારું, કેમ કે કામ કરવાનું ઘણું બાકી હોય ખેતરને બધાને, એટલે વરસાદની વાવે તો હેરાન બધે થઈ જાય એવું છે. તો અત્યારમાં જો એટલે જાય છે ને હાથમાં છે પાણીનો બાટલો અને પૂરી ગઈ આપણે ખેતર. જો તો આમ સુખોની બધે બળ કરે હે ઉલ્કા એવું છે. તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં બધો બને રહેજો, આવશે મજા. ક્યારેક બોલવાનું ભૂલાઈ જાય છે. તો દોસ્તો આપણે જઈએ છીએ ખડ નાખો. જો વાવણીઓ ભરાઈ જશે ને અત્યારમાં માંડવી કેટલી કવડી છે તમને બતાવું. ગોઠણે પીગમ જો આવડી મોટી થઈ જાય માંડવી. હવે ખાલી 15 દિવસની વાર છે, પછી તો ઓળા થઈ જાય. હા સુખોની પારે છે તો મોટી માંડવી થઈ ગઈ છે. ખાલી 15 દિવસની વાર છે, પછી તો ઓળા થઈ જાય. ખાવાય તો આવજો, આપણે ભાગ રાખેલો હોય ત્યાં વિડીયો આગળ હશે એમાં જોઈ લેજો. ગામનું નામ બધું આપેલું છે એવું છે. તો કાંઈ નહીં, પહેલાં વાવણીયા ખાલી કરી નાખી, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે, જવાનું છે જમવા એ માટે. તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવામાં છે પનીર ભુરજીનું શાક. સોરી હો, પનીર ભુરજી નથી, બટેટા રીંગણાનું. પનીર ભુરજી બા, પનીર ભુરજીનું શાક. યા હાલો, રીંગણા બટેટાનું છે અત્યારમાં. તો હા સુખાના મોળા જેવું થાય છે. પનીર મોળા જેવું થાય મને મોળા જેવું થાય, પણ કોને કહેવા આવું છે? અરે કહેના ક્યાં ચાહતે હો? ચાલો જમી લઈએ. સાઈ છે કાજમાં તો સાઈ નો ખાવે તો પૂરી થઈ ગઈ. ચાલો જમવા. ગાઈસ અમે જમી લીધું છે, કેમ કે અમે આવેલા હતા બપોરા કરવા. અને અહીંયા જુઓ આ ફોન જોવે મારો. તો મિત્રો આમ જો આપણે ડીકે લાઈફસ્ટાઈલ વ્લોગનો વિડીયો જોઈએ, એક નંબરની જોરદારની કોમેડી બનાવશે, વ્લોગ પણ બનાવશે. તમને બતાવું જો આ કોમેડી છે. યુટ્યુબમાં સર્ચ મારજો ડીકે લાઈફસ્ટાઈલ, એક નંબરની કોમેડી બનાવો. પણ મજા આવે જવાનું મને તો. ત્યાં પણ તમારા ફોનમાં જતા હોય તો મારા ફોનમાં ચાર્જિંગ કરવાનું હોય એટલે મેં ફોન ચાર્જર મૂકી દીધો, આને કાઢી લીધો. મારી દો તને હા પાડી દેવું. હાલ હાલો ફોન મૂકો, જવાનું છે નીંદવા. કાંઈ નહીં મૂકી ફોન. તો મિત્રો આજે પાછી વરાપ છે એટલે અમે નીંદવા ગયેલા હતા, પાછું જવાનું છે. હાલો પછી પાછા મળીએ. તો મિત્રો હવે પાછા ભાગ્યા છીએ પાછા નેંદવા. ના આમ જો પાછા લે આવે તો શું કરે તો મોઢું કે
મોટું એટલે તમારા કરતા સારું છે. હે ને મિત્ર આમાં કંટ્રોલા કઈ છે કાલ મેં વીણા થા થાળી. દુનિયાના કંટ્રોલા કોઈને ખાવા ને તો વ્યાજો આપણી વાડીમાં ફરી કંટ્રોલા મળશે. જેને રેસીપી વિડીયો બનાવવો હોય ને તો આપણી વાડી લીધા તો કંટ્રોલા ફરીમાં મારા તરફથી. તો તમે કાંઈ છો ને મને ખબર છે. આ કાંઈ નહીં અત્યારમાં ભાગ્યા છીએ પાછા મેંદવા પછી આવી હાલના જવાનું છે ગામમાં. જો ગામમાં જાય તો વિડીયો બનાવી, કેમ કે ફોનમાં ચાર્જિંગ ઓછું હોય અત્યારમાં લેટ વેચી લે કાંઈ ચાર્જિંગમાં ફોન મૂકાણો નહીં એવું છે. તો અત્યારમાં વિડીયો બનાવી છે પાછા. તો કાંઈ નહીં જાય છે નેંદવા તો ફટાફટ પૂગી જાય. હાલો નકર પાછળ રહી જાય છે નેંદતા. તો મિત્રો અમારા સુખાલાલને જો હાલ આવે છે આ બાજુ જો બળ કરે ને વાતાવરણ જો કેવું થઈ ગયું એકદમ જોરદાર નો પણ જો વ્યૂ તો જો પારો માનો લેવરાવો બા લેવરાવો જો માઇન્ડ વી કેમ પણ શોર્ટ વિડીયો લેવો તો આમ જો કેમ લાગે જોરદાર નું એમ કીધું ભાઈ તમને કેમ પણ જોરદારની માંડી છે ને આપણે એમાં જો પારે કંઈક બોલશો બે શબ્દ હે સાતા કોક આવે છે પણ મજા આવે છે કેમ કે વાતાવરણ એકદમ જોરદારનું થઈ ગયું હોય. પવન ધીમે ધીમે આવે છે એટલે વિડીયોમાં જો અવાજ સરખો આવતો હોય છે મને ન ખબર મેં જોઈ પછી ખબર પડશે. પણ હવે પહેલાં કરતાં થોડોક વિડીયો મજા આવતી છે તમને જોવાની. કેમ કરવું પડે શું કહું કે કામ તો કરવું પડે ને તારું છે હજી ગયો થોડુંક બોલવા તત્ર એટલો બધો તડકો હોય તો વરસાદ આવે આમ તો ભાઈ તો આવે જોતા લે વધી ગયો. હવે ઉપર રહી ભાઈ બીજા કપડા ને પહેરવાના. આમાં કિરણનો ફોન છે થેલીમાં નાખવો પડે તરાનો જીવ ભળે જીવ સુખા તો ટેકનોલોજી વરસાદમાં જોવા કપડા પલળી ગયા હે મિત્રો આ તો જો હેરાન થઈ ગયા આખો દિન એવો સાંજ પડી તા દેવાનું તડકામાં તેમ જોવો તો ખરા. બોલો પલ્લી તો જવાના છે ફોન પલ્લી મૂકી દે. તો મિત્રો વાતાવરણ છે વરસાદ આવે એવું પણ હતું ને અત્યારે તડકો નીકળ્યો ને હાર મેઘધનુષ નીકળ્યો બોલો ને રેમ્બો કહેવાય ઇંગ્લિશમાં મને બહુ ખબર નહીં પણ કિરણ કહે છે બતાવે તમને જો ભાઈ આસો બતાતું હોય છે બહુ ઝૂમ કરું તો પાછું ને બતાતું ઓછું જો ઝૂમ કરું તો બતાય આસો હે. તો આ અલર પડ્યો ને અલર એની ઉપરથી જરૂર ચલો જો હા હવે બતાણ જો મેઘ ધનુષ એ માટે કહેવાય કેમ ધનુષ જેવો આકાર હોય ને એ માટે મેઘ ધનુષ કહેવાય. આપણને બહુ ખબર નથી તો શું કરે ને હાથ કલર હોય ને એમાં કલર હાથ વધારે વરસાદ આવવાનો હોય ને એનો સંકેત દે કે વરસાદ ફૂલે ફૂલ આવવાનો હોય એવું છે. તો હાલો હવે જાય છે ઘરે વાગી જાય ગામમાં જવાનું આજે આપણું કેન્સલ કેમ કે પપ્પાને જવાનું મારે એને માવો ફૂટી ગયા. એક ગુડ ન્યૂઝ છે કિરણના ચપ્પલ ચોરાઈ ગયા. ગુડ ન્યૂઝ હું કહું સોરી નું એક ચપ્પલ દેવા દીધું એ દિહા તોડી નાખે એમ એ પાછું કામ શીંગમાંથી ચપ્પલ ચોરી જાય કાંઈક જાવ ને ચોરી જાવ તો બરોબર એક પર તો બીજા ચપ્પલ લઈને આમ જો આમ ને આવી આમ જો કેવા થઈ જાય ટેન્ટેડન કાથી ચડી જા ના હતા માંડવીમાં અંદર છોકરાએ ઘા કરી આમ તો શું કેવું કરના પણ ચપ્પલ તો જો ભાઈ એક ના એક જ છે મમ્મી પાસે ત્યાગ જોડે છે છોકરા ઈવલ ઘા કરી. મિત્ર આ એક ચપ્પલ જીડ્યું તો એક ચપ્પલ તો કઈ કોને ખબર જડે એમાં નહોતું પણ હું બધી ઓળે છેડ્યો પછી એક વધારે મોટી માંડવી થઈ ગઈ ને એને હેઠા અંદર હતું બોલો ચપ્પલ ખોલે છોકરા રમી દે તમને છોકરાને ફૂગવા દેતો તે મને થોડી ખબર હોય ને છોકરા આમ ફિશિંગમાં કોઈ દિવસ આવ્યા નાના છોકરા ના બાજુવાળા હતા તે એવા મને એમ કે રમતા હશે તા તો ચપ્પલ કંઈક નાખી દીધું સારું છું મળી ગયું એવું છે. તો મિત્રો આજનો વિડીયો કંઈક આવતો હતો આજનો વિડીયો તમને ગમે તો કાંઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે કાલ નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહ જો ત્યાં સુધી બધાને ટીપું શું કહે બાય બાય ટાટા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હાલો આવજો પાછા નવા વિડીયોમાં.